MS યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. કારણ એ હતું કે પરીક્ષા હતી, પરંતુ પરીક્ષા પૂર્ણ થાય તેના 15 મિનિટ પહેલા જ તેમના જે પેપર છે તે લઈ લેવામાં આવ્યા હતા, જેને પગલે ડીન સુધી રજૂઆત જે છે તે કરવામાં આવી હતી. પ્રાધ્યાપકો વિરુદ્ધ આક્ષેપ જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા કે કારણ વગર જ આ 15 મિનિટ વહેલું પેપર જે છે તે લઈ લેવામાં આવ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષાની અંદર પેપર લઈ લેવામાં આવ્યું. પેપર લઈ લીધું, પણ તેની સામે યોગ્ય રીઝન વિદ્યાર્થીઓને સાંભળ્યા વગર ડાયરેક્ટ પેપર લઈ લેવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓને જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરીને ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવ્યું. અને એક વિદ્યાર્થીને કંઈક ખાલી ટાઈમ પૂછ્યો, જેની અંદર ટીચર દ્વારા એનું પેપર લઈ લેવામાં આવ્યું. વિદ્યાર્થીઓની પૂરી વાત પણ સાંભળવામાં ના આવી, જેના કારણે વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. જેના કારણે આજે અમે ડીન સરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે ટીચરોએ જે વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષાની અંદર જાતિ વિષયક શબ્દો બોલીને તેમનું અપમાન કર્યું છે તેવા શિક્ષકોને સસ્પેન્ડ કરવા જોઈએ. એમાં મારું પણ એક પેપર ખોટી રીતે લઈ લેવામાં આવ્યું. એમાં મેડમનો આક્ષેપ છે કે બાજુમાંથી ચોરી કરીને લખે છે. બાજુમાં તો બીજા સબ્જેક્ટનું પેપર હતું, તો હું ચોરી શું કામ કરીશ? અને એમ એક બાજુ કહે છે કે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી, તો વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 30 માર્કની MCQની એક્ઝામમાં ચોરી શું કામ કરશે? એમને આ MS યુનિવર્સિટીનું નામ નથી વધ્યું. અને આ યુનિવર્સિટીના ટેમ્પરરી સ્ટાફના ટીચરો ખોટી રીતે દાદાગીરી કરીને પેપર લઈ લીધા છે. ના, જાતિ વિષય તો કન્સિડર ન થાય, પણ જે છોકરાઓનો પેપર લેવામાં આવે છે અને એ છોકરાઓને અમે લખાણમાં એક કમ્પ્લેન મંગાવી છે. અને લખાણમાં કમ્પ્લેન માંગ્યા પછી અમારી જે ફેકલ્ટી લેવલે જે અમે ભેગા મળીને ડિસિઝન લઈશું, એ સ્ટુડન્ટના ફેવરમાં યોગ્ય ડિસિઝન જે લેવાશે લઈ લઈશું.